શિક્ષણનો સત્યાનાશ વાળવાનો કારસો, રાજકોટના જસદણના નાયબ કલેક્ટરનું તગલખી ફરમાન, શિક્ષકોને ડાયરા, મેળા, વીવીઆઈપીના ભોજનની જવાબદારી સોંપવામાં આવી છે. ગેલા સોમનાથ મંદિર માટે શિક્ષકોને જવાબદારી સોંપાતા વિવાદના એંધાણ સામે આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓના ભોજનની જવાબદારી, લોક ડાયરા, લોકમેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. જસદણના 40 શિક્ષકોને તાલુકા શિક્ષણ અધિકારીએ આ જવાબદારી સોંપી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 40 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. શું આવી રીતે બનશે ગુજરાત? કેમ શિક્ષણનો દાટ વાળવા બેઠા છો? આ પ્રકારના અનેક સવાલો થઈ રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન પર છે. હિરેન, જે તગલખી નિર્ણય કરવામાં આવ્યો છે, શિક્ષકોને 40 દિવસ આખો શ્રાવણ માસ ત્યાં ફરજ બજાવવા માટે વીવીઆઈપીઓના ભોજનની વ્યવસ્થા, અલગ અલગ વ્યવસ્થાઓ માટે શિક્ષકોને જવાબદારી સોંપાઈ છે. હિરેન, બિલકુલ જે રીતના આ હુકમ કરવામાં આવ્યો છે, જસદણમાં નાયબ કલેક્ટર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ હુકમ નાયબ કલેક્ટરે કર્યો છે તો સવાલ ત્યાં પણ થાય છે કે શું શિક્ષણ વિભાગને આની અંદર લૂપમાં લીધા છે? શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધી છે? કારણ કે આ તમામ શિક્ષકો શિક્ષણ વિભાગની અંદર આવતા હોય છે અને સીધો જ શિક્ષકોને આ રીતનો આદેશ કરવો એ પણ ઘણા જ પ્રશ્નો ઉદ્ભવે છે. મુખ્ય વસ્તુ એ છે કે શિક્ષકોને બાળકોને શાળામાં ભણાવવા એટલે કે તેમને શિક્ષણ આપવા ઉપરાંત હાલમાં પણ અનેક જવાબદારીઓ બિન શૈક્ષણિક કાર્યની કહી શકાય એવી સોંપવામાં આવેલી છે. વધારાની 10 તાલુકાના શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે. 1-2 દિવસની નથી કે અઠવાડિયામાં 1-2 દિવસની નથી. આ જવાબદારી સમગ્ર શ્રાવણ માસ દરમિયાનની છે. પ્રાંત અધિકારી અત્યારે એવી સ્પષ્ટતા કરી અને છટકી રહ્યા છે કે આ શાળા સમય બાદની છે, પરંતુ આ આદેશની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે જે જવાબદારી સોંપવામાં આવી છે તેની અંદર વીવીઆઈપી ભોજન સંચાલન માટે મદદરૂપ જી હિરેન, આપને અટકાવ માંગીશ. આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, જે રાજકોટમાં જે નાયબ કલેક્ટરે તગલખી ફરમાન કર્યું છે, આપે કદાચ એબીપી અસ્મિતા ઉપર જોયું હશે કે જે 40 શિક્ષકો છે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે, શું કહેવું છે આપનું આને લઈને? જે રીતના એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરના દ્રશ્ય સાથેનો પરિપત્ર આવ્યો છે એ શિક્ષકના સન્માન ઉપર સીધો ઘાત છે. આ પહેલી વખતનું નથી. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અને આવા તગલખી ફરમાન વારંવાર કરી ચૂકે છે. ભૂતકાળની અંદર પંચર સાંતા શીખવાડવું, ખાડા ખોદવા, શૌચાલયો ગણવા, લાઈનો કરાવી, મોટા સાહેબ આવે, નાના સાહેબ આવે ત્યાં ભીડ ભેગી કરવી, એસટી બસોની લાઈન કરવી, સસ્તાનાની દુકાન ઉપર બધાને બરાબર છે કે નહીં જોવું, આ પ્રકારની 40થી વધુ શિક્ષણ સિવાયની કામગીરી સોંપીને ગુજરાતના શિક્ષણની અધોગતિ તરફ ધકેલવાનું પાપ પણ ભાજપની સરકાર કરી છે. આ જે કામગીરી આવી છે વીવીઆઈપી, હવે શિક્ષક તો સમાજનું ઘડતર કરે છે. કોણ વીવીઆઈપી? શિક્ષક આગળ કોણ વીવીઆઈપી હોય અને એને કઈ પ્રકારનું કામ સોંપવા માંગો છો? એટલે આ શિક્ષકના સન્માન ઉપર સૌથી મોટી ઘાત છે. અને મને એમ લાગે છે, હું એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને કહું છું, મહેરબાની કરીને શિક્ષણની અધોગતિ કરવાનું બંધ કરો. ગુજરાતમાં આમે શિક્ષણની વ્યવસ્થા સતત પાછળ ધકેલાતી જાય છે. એક તરફ મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી લાંબા સમયથી અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોના. જી મનીષભાઈ, આપને અટકાવ માંગીશ. આપણી સાથે જસદણના પ્રાંત અધિકારી રાહુલ કુમાર જોડાઈ ગયા છે. રાહુલભાઈ, જે રીતે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, 40 શિક્ષકોને જે જવાબદારી સોંપવામાં આવી છે, લોક ડાયરાની, લોકમેળાની, સાંસ્કૃતિક કાર્યક્રમોની, વીવીઆઈપીઓના ભોજનની, આ બધી કામગીરી શિક્ષણ વિભાગને શિક્ષકોને કરવાની છે. હેલો જી, શિક્ષકોને જે એ કામગીરી સ્વયંસેવક તરીકે શાળા સિવાયના સમયમાં શિક્ષકો સામે ચાલીને માંગણી કરેલી કે અમે સ્વયંસેવક તરીકે કામગીરી કરવા તૈયાર છીએ. એના ભાગરૂપે એ હુકમ કરેલો છે. કોઈ શાળા સમય દરમિયાન કે કોઈને ફોર્સફુલી નથી. એ બધા અને એ દરેક શિક્ષકો સામે ચાલીને જોડાયેલા છે આ કામગીરીમાં. એટલે રાહુલભાઈ, તમે કોઈ શિક્ષકોની મંજૂરી લીધી હતી? જે પરિપત્ર અમારી પાસે આવ્યો છે, કેવી રીતનું આ બહાર પાડવામાં આવ્યું છે? શિક્ષકો કેવી રીતે આ જવાબદારી લેવા માટે તૈયાર છે? શું કહેવું છે આપનું? એ બાબતે એવું કેવું છે કે અહીંયા જે ગેલા સોમનાથ મંદિર છે એમાં આજુબાજુના શિક્ષકો
ઘણા વર્ષોથી સ્વયંસેવક તરીકે સેવાઓ આપે છે શાળા સિવાયના સમય દરમિયાન. જી એના ભાગરૂપે એ લોકો સામેથી સ્વયંસેવક તરીકે કામગીરી કરવા જોડાયેલા સ્વેચ્છાએ છે. આ કોઈ ફોર્સફુલી નથી અને શાળા સિવાયના સમય દરમિયાન માટેનું છે આ. જી જી રાહુલભાઈ, આપને અને અમારા સામેથી સહયોગી એમના હિરેન જે સંગઠનો છે, એમના આગેવાનો છે, એમને સામે ચાલીને આ જવાબદારી માંગેલી શાળા સિવાયના સમય માટે. રાહુલભાઈ, આપને અમારા સહયોગી હિરેન પ્રશ્ન કરશે. જી હિરેન. રાહુલભાઈ, આપ એક તરફ એવું કહો છો કે સામેથી ઈચ્છા દર્શાવી છે, તો પછી આ હુકુમ કરવાની શું જરૂર પડી? આપના જ પરિપત્રની અંદર હુકુમ એવો શબ્દ લખવામાં આવ્યો છે. સ્વેચ્છાએ જયારે માણસ જોડાતો હોય ત્યારે હુકુમ ના હોય. મારા સાહેબ, ચાલો, એમના જે અમારે અહીંયા ઘણા અલગ અલગ ડિપાર્ટમેન્ટના સ્વયંસેવકો જોડાતા હોય છે, સ્થાનિક ગામના સ્વયંસેવકો જોડાતા હોય છે. એને કામગીરીની વહેંચણીના ભાગરૂપે છે, કોઈ ફોર્સફુલી નથી. અને એનું ક્લેરિફિકેશન ઓલરેડી એ શિક્ષકોને, એમના શાળાને, એમના ટીપીઓને ઓલરેડી છે આ બાબતેનું આ ક્લેરિફિકેશન. પ્રાંત અધિકારી સાહેબ, આ વીઆઈપી ની ડેફિનેશન મને સમજાવો ને. કોણ વીઆઈપી? ભગવાનના દરબારમાં તમે વીઆઈપી રાખશો, મારા શિક્ષકો જોડે સેવા કરાવડાવશો, ભલે સામેથી સેવા કરવા માંગતા હોય. વીઆઈપી છે ને, વીઆઈપી કલ્ચર ડેવલપ કરવા માંગો છો? ગુલામી પ્રથા છે? રાહુલ કુમાર, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. કાપી જ નાખ્યો ફોન. એ પ્રાંત ઓફિસર ફોન કાપી નાખ્યો. પ્રાંત ઓફિસરે વ્યાખ્યા આપે, ગુજરાત સરકાર સ્પષ્ટતા કરે કોણ છે વીઆઈપી. વીઆઈપી કલ્ચર ડેવલપ કરવા માટે મંદિરો છે. શ્રાવણ મહિનો વીઆઈપી કલ્ચર માટે છે. સેવા ભગવાનની કરવાની કે સેવા વીઆઈપીઓની કરવાની? અને જે વાર્તા હોય કે સ્વયંભૂ એટલે ગુલામી પ્રથા લાવવા માટે સરકાર માગતી હોય તો આ પ્રાંત ઓફિસરો પરિપત્ર જાહેર કરે. પ્રાંત ઓફિસર સાહેબને મોટું સર્ટિફિકેટ આપે કે જુઓ વીઆઈપી કલ્ચરના પ્રણેતા જસદણના પ્રાંત ઓફિસર સાહેબ, આ વીઆઈપી કલ્ચરના નામે સત્યાનાશ વાળાનો પ્રયાસ છે. સરકારે જવાબ આપવો જોઈએ. સાથે એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ પ્રાંત ઓફિસરે કે આ જે પણ પરિપત્ર જાહેર કર્યો શું શિક્ષણ વિભાગને વિશ્વાસમાં લઈને કર્યો હતો. અને ફરીથી કહું છું, વીઆઈપી કલ્ચરની વાર્તાઓ પર ચોકડી મારવી જોઈએ અને એવો કોઈ પણ વીઆઈપી આવતો તો લાઈનમાં ઉભો રાખવો જોઈએ. જી જી, ચોક્કસથી રોનકજી, જોડાવા બદલ આભાર આપનો. તો એબીપી અસ્મિતાના સવાલથી પ્રાંત અધિકારી રાહુલ કુમાર ભાગ્યા, શું વીઆઈપીની સેવા માટે શિક્ષકોની ભરતી કરો છો? ભોલેનાથના દરબારમાં વીઆઈપી કલ્ચર શા માટે? એક તરફ આવતીકાલથી શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે અને બીજી તરફથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જોડાઈ ગયા છે. દિગ્વિજયસિંહજી, જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, શિક્ષકો પાસે જે કામગીરી તેમને સોંપવા માટેની, જે લોક ડાયરા યોજવા, લોકમેળા, સાંસ્કૃતિક કાર્યક્રમો, જે વીઆઈપીઓ આવે તેમની ધ્યાન રાખવા, દેખરેખ માટે શિક્ષકોની જવાબદારી સોંપાઈ છે, શું કહેવું છે આપનું? પેલા તો જે આ એટલી બધી કામગીરીઓ બહારની સોંપવામાં આવે છે અને શિક્ષણ ઉપર એની અસર સીધી થતી હોય છે. હમણાં જે ટંકારાની અંદર ફ્લડ કંટ્રોલ ડ્યુટી રાતે શિક્ષકોને સોંપવામાં આવી, એની પણ અમે રજૂઆત કરેલી છે કે શિક્ષકો રાતે ડ્યુટી કરવા જાય તો એ સવારે શાળાએ જઈ શકવાના નથી. અમે વારંવાર સરકારને, કાલે માન્ય મુખ્યમંત્રી શ્રી સાથે મીટિંગ હતી, એમાં પણ અમે આ ચર્ચાનો વિષય લીધો હતો. અન્ય કામગીરીઓ ઓછી કરવી અને ન સોંપવામાં આવે. જે બીએલઓ જેવી જવાબદારી 365 દિવસ ચાલે એવી કામગીરીઓ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. આ મંદિરની અંદર સ્વેચ્છાએ સેવા કરવા જાય તો એને સ્વયંસેવક તરીકે ઓર્ડર કરવો જોઈએ કે આપ શાળા સમય સિવાય જે કોઈ આવતા હોય તો શનિવાર છે બપોર પછી, રવિવાર છે કે સોમવારે, વર્ષોથી એ શિક્ષકો આજુબાજુના ગામના અહીંયા સેવા કરવા જાય છે. પણ આવી રીતે ઓર્ડર કરવાથી આ તો એક જાતનો હુકમ થઈ ગયો. તો એમને વ્યવસ્થાના ભાગ માટે કરવું હોય તો સ્વયંસેવકોની જે જવાબદારીઓ છે એ એની શાળા સિવાય બાદ ગમે ત્યારે કરે, ગમે એ પ્રકારની કરે, એની સાથે આપણે ક્યારેય કોઈ વસ્તુ સાથે વાંધો ના હોય. પણ અમારા શિક્ષકો પણ સામેથી સેવાઓ કરે છે એવું નથી. પણ ખરેખર જે આ હુકમ કરવામાં આવ્યો છે એ હુકમની અંદર ક્યાંય એવું સ્વેચ્છાએ કે એવું ક્યાંય છે નહીં. તો આ બાબતે આ હુકમ રદ કરવો જોઈએ અને સ્વેચ્છાએ જેને જવું હોય સેવા કરે. એ આપણે સામેથી સેવા કરતા હોય એની સાથે ક્યાંય કોઈ જાતનો વિરોધ કે વાંધો ના હોઈ શકે. પણ આ જે કામગીરીઓ વધારાની ખૂબ સોંપવામાં આવે છે, ઓનલાઈન અમે સતત સરકારને, જ્યાં મહેકમ ઘટે છે શિક્ષકો, સરકારી શાળામાં લોકોને, વાલીઓને એવું થાય છે
કે શિક્ષકો શાળામાં રહેતા નથી, શિક્ષકો અન્ય કામગીરીઓમાં રોકાયેલા રહે છે, તો એ શિક્ષકને વાલી પાસે પણ સાંભળવું પડે છે અને આ રીતે બહારની કામગીરીઓમાં સતત એ રોકવામાં આવે છે. સરકારે ગંભીરતાથી આ વિષયને ધ્યાનમાં લઈ અને આ કુમળા બાળકોને શિક્ષણની અસર ના થાય એના માટે હું એક રાજ્યના પ્રમુખ તરીકે સરકારને એક વિનંતી કરું છું કે આ અમારી ઘણા સમયથી આ માંગણી છે, તો આ બાબતે ગંભીરતા લઈ અને માનનીય સચિવશ્રીને પણ અમે વિનંતી કરી છે, શિક્ષણ મંત્રીશ્રીને પણ ગઈકાલે વિનંતી કરી છે કે આ વધારાની જે કઈ કામગીરીઓ સોંપવામાં આવે છે સદંતર બંધ કરવામાં આવે. જી ચોક્કસથી દિગ્વિજયસિંહજી, જોડાવા બદલ આભાર આપનો. તો જસદણના નાયબ કલેક્ટરે જે હુકમ કર્યો છે તેને રદ કરવા માટેની માંગ ઉઠી છે. હુકમ રદ કરવા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ માંગ કરી છે. જસદણ નાયબ કલેક્ટરના હુકમથી મોટો વિવાદ જે સામે આવ્યો છે. બીજી તરફ જે પ્રાંત અધિકારી છે તેમનું કહેવું છે કે જે શિક્ષકો છે તેઓ સ્વેચ્છાએ કામગીરી કરવા માંગે છે, તો બીજી તરફ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તેમાં હુકમથી લખવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારની સ્વેચ્છાએ કામગીરી કરવા માંગતા હોય શિક્ષકો તેવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને 40 શિક્ષકોને આખા 1 મહિનાની જવાબદારી સોંપી દેવામાં આવી છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકમેળા, ડાયરાઓ જે હોય છે તેમાં સ્વયંસેવક તરીકે કામગીરી કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. આ પ્રકારની જવાબદારી જે સોંપવામાં આવી છે તેને લઈ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ આ જે હુકમ કર્યો છે તે રદ કરવા માટેની માંગ કરી છે. જસદણ નાયબ કલેક્ટરના હુકમથી મોટો વિવાદ, શિક્ષણને લઈ સરકાર ગંભીરતાથી ધ્યાન લે તેવી પણ શિક્ષક સંઘની માંગ છે. તો રાજ્યમાં જે રીતે અત્યારે પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યું છે, રાજકોટમાં શિક્ષકો પર જે કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે તેવી પણ વાત આપણી સાથે દિગ્વિજયસિંહ જોડાયા હતા તેમણે કરી હતી. સાથે જ શિક્ષકો પર અગાઉથી જે વધારાની જવાબદારીઓ સોંપવામાં આવે છે, અનેક કામગીરી જે સોંપવામાં આવે છે તેની સીધી અસર બાળકોના અભ્યાસક્રમ પર પડતી હોય છે તેવી વાત પણ તેમણે કરી હતી. એટલે સતત જે વિવાદ સામે આવે છે, વીઆઈપી કલ્ચર દૂર કરવાની વાતનું સુરસુર્યું જસદણ નાયબ કલેક્ટરના હુકમથી મોટો વિવાદ સામે આવ્યો છે. ભગવાનના દરબારમાં કોઈ પણ વીઆઈપી હોતું નથી, પરંતુ અહીંયા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેઓને તેમાં વીઆઈપી માટે વ્યવસ્થા કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જસદણ નાયબ કલેક્ટરનો હુકમ રદ કરવા માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે માંગ કરી છે. તો ભીખાભાઈ પટેલ જેઓ રાષ્ટ્રીય શિક્ષક સંઘના પ્રમુખ છે આપણી સાથે જોડાઈ ગયા છે. ભીખાભાઈ, જે રીતનું જે નાયબ કલેક્ટર છે જેણે પરિપત્ર બહાર પાડ્યું છે, શિક્ષકોને 40 શિક્ષકોને જે કામગીરી સોંપાઈ છે, શું કહેવું છે આપનું? ભીખાભાઈ, આપને મારો અવાજ આવે છે? ગઈકાલથી જ અમારા ધ્યાન ઉપર આ વિષય આવ્યો હતો. અમે સતત સરકારને અવારનવાર રજૂઆતો કરતા આવ્યા છીએ કે શિક્ષકોને શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે કોઈ પ્રકારે બાધ્ય કરવામાં ન આવે. સેવા કરવા માટે પરિપત્ર શાનો હોય? સેવા શૈક્ષિક સેવા હોય, સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છા હોય તો સેવા આપી શકે, એના માટેનો કોઈ પરિપત્ર ન હોય. અને પરિપત્રમાં પણ કઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે તમારે સ્વૈચ્છિક રીતે આ સેવા કરવા માટે જોડાવાનું છે. અને વધારામાં આ વીઆઈપી માટેની જ સેવા કેમ? કદાચ સેવા કરવાની હોય, શિક્ષકો જાતે સેવા કરવા માટે જતા હોય તો એ જે તે ધાર્મિક સ્થળોની અંદર જે મંદિર હોય, જે ભગવાન હોય એમની સેવા કરવાની હોય, એમની વ્યવસ્થાનો લાભ લેવાનો હોય. પણ આ પ્રકારનો પરિપત્ર ઠીક નથી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે હું આ જસદણના જે પ્રાંત અધિકારી છે એમને હું વિનંતી કરું છું, આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના પરિપત્રો ન જ થવા જોઈએ. કારણ કે જે પ્રકારે વર્તમાન સમયની અંદર શિક્ષકોની દરેક જગ્યાએ ઘટ છે અને આવી ઘટની જગ્યાએ જ્યારે એવું કહેવામાં આવતું હોય કે આ શિક્ષકો શાળા સમય સિવાયના કામ કરશે, તો શાળા સમય સિવાય એમને જે 5 કલાક કે 10 કલાક કામ કર્યું હોય તો એનો શારીરિક શ્રમ, એનો થાક
એ આવનારા દિવસની અંદર શાળાના સમય દરમિયાન એ દેખાવાનો જ છે અને એની અસર શિક્ષણ ઉપર પડવાની જ છે. એટલે આવા બિનજરૂરી પરિપત્રો કોઈ પણ જિલ્લાની અંદર, કોઈ પણ તાલુકાની અંદર કોઈ પણ અધિકારી ન કરે એવી અમારા સંગઠનની વારંવાર માંગણી રહેલી છે અને અત્યારે પણ અમે આ પ્રકારની માંગણી કરી રહ્યા છીએ કે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લે અને જે પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરવાનો હોય તો કરી અને આવશ્યક જણાય એવી ચૂંટણીના કેટલાક કાર્યક્રમો સિવાય એનો પણ અમે વૈકલ્પિક રસ્તો શોધવા માટે સરકારને વિનંતી કરી છે. પણ કદાચ એ વૈકલ્પિક રસ્તો ન શોધાય ત્યાં સુધી ચૂંટણી સિવાયના કોઈ પણ કામકાજની અંદર શિક્ષકોનો સમાવેશ કરવામાં ન આવે એવી અમારી સ્પષ્ટ આગ્રહપૂર્વક વિનંતી છે. આવનારા સમયની અંદર પણ જો આ પ્રકારના આવા જે કહી શકાય કે શિક્ષણના ભોગે જો પરિપત્ર થશે તો ચોક્કસ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માન્ય મુખ્યમંત્રીની સામે રજૂઆત કરવાની સાથે સાથે આક્રમક રીતે આંદોલન કરવું પડશે તો અમે ચોક્કસ આંદોલન કરીશું. જી ચોક્કસથી ભીખાભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી જે મોટો વિવાદ છેડાયો છે, શિક્ષકોને ડાયરા, મેળા, વીવીઆઈપીના ભોજનની જવાબદારી સોંપાતા મોટો વિવાદ સામે આવ્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષિક સંઘે પરિપત્રનો જોરદાર વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે સેવા માટે જો પરિપત્ર હોય, સેવા જ જો શિક્ષકોને કરવી હોય તો પરિપત્ર શેનો? શા માટે પરિપત્ર બહાર પાડવાની જરૂર પડે? શૈક્ષિક સંઘે પણ પરિપત્ર ઉપર સવાલો ઉઠાવ્યા છે. પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવા માટે શૈક્ષિક સંઘે માંગ કરી છે. આ પરિપત્રથી બાળકોના અભ્યાસ પર પણ અસર થશે તેવું ભીખાભાઈનું કહેવું છે. આવા બિનજરૂરી પરિપત્ર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. વારંવાર શિક્ષકોને જે વધારાની જવાબદારીઓ સોંપવામાં આવે છે તેને લઈ અને તેની સીધી અસર શિક્ષણ પર પડતી હોય છે, બાળકોના અભ્યાસક્રમ પર પણ પડતી હોય છે તેવી પણ વાત કરવામાં આવી છે.